વડાપ્રધાન મોદીએ દેશના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત નેવીને સોંપ્યું છે। વડાપ્રધાન મોદીએ અહીં નેવીના નવા ધ્વજનું પણ અનાવરણ કર્યું। આ સાથે જ સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું કે આ ભારત માટે ગર્વની તક છે, ભારતની પ્રતિભાનું ઉદાહરણ છે, આ સશક્ત ભારતની શક્તિશાળી તસવીર છે અને અમૃત મહોત્સવનું અતુલનીય અમૃત છે। વડાપ્રધાને કહ્યું કે આપણે આજે નવા સૂર્યના ઉદયના સાક્ષી બની રહ્યા છીએ। વિક્રાંત માત્ર એક યુદ્ધ જહાજ નથી, પરંતુ 21મી સદીના ભારતના કઠિન પરિશ્રમ, કુશળતા અને કર્મઠતાનો પુરાવો છે। વિક્રાંત વિશાળ, વિરાટ અને વિહંગમ છે। વડાપ્રધાને વધુમાં કહ્યું કે આજે ભારત વિશ્વના એક દેશોની યાદીમાં સામેલ થયું છે જે સ્વદેશી ટેકનિકથી એક વિશાળ એરક્રાફ્ટ બનાવી શકે છે। પીએમ મોદીએ કહ્યું કે તેના દરેક ભાગની પોતાની વિશેષતાઓ છે, તેની પોતાની વિકાસ યાત્રા પણ છે। તે સ્વદેશી ક્ષમતા અને સ્વદેશી કૌશલ્યનું પ્રતીક છે। તેના એરબેઝમાં લગાવવામાં આવેલ સ્ટીલ પણ સ્વદેશી છે। ये स्वदेशी सामर्थ्य, स्वदेशी संसाधन और स्वदेशी कौशल का प्रतीक है। इसके एयरबेस में जो स्टील लगी है वो स्टील भी स्वदेशी है। ये स्टील डीआरडीओ के वैज्ञानिकों ने विकसित किया, भारत की कंपनियों ने प्रोड्यूस किया। एक युद्धपोत से भी ज्यादा एक तैरता हुआ एयरफील्ड है, एक तैरता हुआ शहर है। વિક્રાંતના કમિશનિંગ સમયે પીએમ મોદીએ કહ્યું કે ઇન્ડો પેસિફિક રીજન અને ઇન્ડિયન ઓશનમાં સુરક્ષા ચિંતાઓનો લાંબા સમયથી અવગણાતી હતી, પરંતુ આજે આ વિસ્તાર આપણા માટે દેશની સૌથી મોટી સુરક્ષા પ્રાથમિકતા છે। તેથી અમે નૌસેના માટે બજેટ વધારવાથી લઈ તેમની ક્ષમતા વધારવા સુધી દરેક દિશામાં કામ કરી રહ્યા છીએ। आईएनएस विक्रांत ने देश को एक नए विश्वास से भर दिया है, देश में एक नया भरोसा पैदा कर दिया है। आज विक्रांत को देखकर समंदर की ये लहरें आह्वान कर रही है, अमर्त्य वीर पुत्र हो, अमर्त्य वीर पुत्र हो, दृढ़ प्रतिज्ञ सोच लो, प्रशस्त पुण्य पंथ है, प्रशस्त पुण्य पंथ है, बढ़े चलो, बढ़े चलो। ભારતીય નૌસેનાને નવું ચિહ્ન મળ્યું। પીએમ મોદીએ કેરળના કોચિન શિપયાર્ડમાં કાર્યક્રમ દરમિયાન તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું। આ કાર્યક્રમમાં ભારતીય નૌસેનાનું નિશાન કે ધ્વજ બદલવામાં આવ્યો છે। તિરંગો ઉપરની ડાબી બાજુ બનાવવામાં આવ્યો છે। તેની બાજુમાં આવેલ બ્લુ બેકગ્રાઉન્ડ પર ગોલ્ડન કલરમાં અશોકનું સ્તંભનું ચિહ્ન છે। તેની નીચે સત્યમેવ જયતે લખેલું છે। અશોકનું પ્રતીક જેના પર છે તે છત્રપતિ શિવાજી મહારાજની શાહી મહોર છે। નવા ધ્વજમાં નીચે સંસ્કૃત ભાષામાં શમનો વરુણ લખવામાં આવ્યું છે। તો નેવીના નવા ધ્વજ મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે નવો ધ્વજ શિવાજીને સમર્પિત છે। નવો ધ્વજ નેવીના બળ અને આત્મસન્માનને બળ આપશે। અત્યાર સુધી નેવીના ધ્વજ પર ગુલામીની તસવીર હતી, જેને હવે હટાવી દેવાઈ છે। भारतीय नौसेना को एक नया ध्वज मिला है। अब तक भारतीय नौसेना के ध्वज पर गुलामी की पहचान बनी हुई थी, लेकिन अब आज से छत्रपति शिवाजी महाराज से प्रेरित नौसेना का नया ध्वज समंदर और आसमान में लहराएगा। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશનું પ્રથમ સ્વદેશી યુદ્ધ જહાજ આઈએનએસ વિક્રાંત ભારતીય નેવીને સોંપ્યું છે। વિપક્ષ પાર્ટી કોંગ્રેસે તેને મોટી ઉપલબ્ધિ ગણાવી બિરદાવી હતી। આ સાથે કોંગ્રેસ પાર્ટીના પ્રભારી મહાસચિવ જયરામ રમેશે પીએમ મોદી પર નિશાન સાધ્યું છે। જયરામે કહ્યું કે ભારતના વડાપ્રધાન ક્યારેય શાસનમાં સાતત્યમાં વિશ્વાસ કરતા નથી। આઈએનએસ વિક્રાંતનું કમિશનિંગ એક મોટી ઉપલબ્ધિ છે, પરંતુ તેની શરૂઆત 22 વર્ષ પહેલા થઈ હતી, પરંતુ તેનો શ્રેય ખુદ પીએમ મોદી લેશે। તેમણે કહ્યું કે પહેલા વાજપેયી સરકાર, પછી મનમોહન સરકાર અને પછી મોદી સરકાર, દરેકને આનો શ્રેય મળવો જોઈએ, પરંતુ પીએમ મોદી જ તેનો શ્રેય લેશે અને કહેશે કે જ્યારે હું 2014માં સરકારમાં આવ્યો હતો તે પછી શરૂ થયું છે। જયરામ રમેશે કહ્યું કે શાસનમાં સાતત્ય છે, પરંતુ આપણા વડાપ્રધાને તેને ક્યારેય સ્વીકાર્યું નથી।
તેમણે કહ્યું કે આઈએનએસ વિક્રાંતને કાર્યરત થવામાં 20 થી 22 વર્ષનો સમય લાગ્યો હતો. તે 1999 માં શરૂ કરવામાં આવ્યું હતું અને આજે કાર્યરત છે. कहना कि ये सिर्फ 2014 के बाद की उपलब्धि है, ये बिल्कुल गलत. और हमें ये भी नहीं भूलना चाहिए कि 1957 या 1958 में हमने इंग्लैंड से एक एयरक्राफ्ट खरीदा था, एयरक्राफ्ट कैरियर खरीदा था. वो तब के रक्षा मंत्री थे वी के कृष्ण मेनन, और उनकी दूरदर्शिता के कारण हमने एक एयरक्राफ्ट कैरियर खरीदा. उसका नाम हमने रखा आईएनएस विक्रांत. और ये एयरक्राफ्ट कैरियर हमारे देश में बनाया गया है, बहुत बड़ा कदम है. पर मैं बार बार कहूंगा 20-22 साल लगे हैं और सभी सरकारों को श्रेय मिलता है. Coming to think of it, the delays that were done of 10 years of UPA, now this INS Vikrant should have been commissioned long time back. I don't want to go into that, but it is a very clear fact that this ship was delayed in commissioning because of reasons of the previous governments. Had it not been their way of working, this would have been commissioned 10 years earlier. દેશના અત્યાર સુધીનો સૌથી મોટા નેવી જહાજ આઈએનએસ વિક્રાંતને ભારતીય નેવીને સોંપી દેવાયું છે. આ સ્વદેશી યુદ્ધ જહાજ છે અને ભારત વિશ્વના તે ગણ્યા ગાંઠિયા દેશોમાં સામેલ થયું જેની પાસે મોટા યુદ્ધ જહાજના નિર્માણની ક્ષમતા છે. જો કે આ પ્રસંગે હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન મોદી પર નિશાન તાક્યું અને કહ્યું કે ભારતીય નેવીને ત્રીજા એરક્રાફ્ટની પણ જરૂરિયાત છે, પરંતુ મોદી તેને મંજૂરી આપતા નથી. ઓવૈસીએ કહ્યું કે આઈએનએસ વિક્રાંત લોન્ચ કરી દેવાયું છે, પરંતુ તે પણ વિચારવું પડશે કે પીએમ મોદી ત્રીજા વિમાન વાહક યુદ્ધ જહાજને મંજૂરી કેમ નથી આપતું. प्रधानमंत्री नरेंद्र मोदी की सरकार हमको तीसरा एयरक्राफ्ट कैरियर चाहिए, उसकी इजाजत क्यों नहीं दे रहे हैं? उसी नेवी में हमको 200 शिप की जरूरत है, हमारे पास सिर्फ 130 है. क्यों नहीं दे रहे इसका परमिशन? इसलिए नहीं दे रहे प्रधानमंत्री नरेंद्र मोदी क्योंकि उन्होंने भारत की इकोनॉमी को अपने गलत पॉलिसियों की वजह से बर्बाद कर दिया. उनके पास पैसे नहीं है. બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના નેતા નીતિશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણી પર વળતો પ્રહાર કર્યો છે, જેમાં તેમણે રાજકારણમાં ધ્રુવીકરણની વાત કરી હતી. પટનામાં પત્રકારોના સવાલ પર સીએમ નીતિશે પીએમ મોદીના નિવેદન પર હસ્યા અને પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીનો પણ ઉલ્લેખ કર્યો. નીતિશ કુમારે કહ્યું કે વાજપેયીના શાસનમાં તેમણે કેન્દ્ર સરકારમાં ઘણું કામ કર્યું હતું અને આજે બિહારમાં ઘણું કામ કરી રહ્યા છે. નીતિશ કુમારે કહ્યું કે જ્યારે વાજપેયી વડાપ્રધાન હતા ત્યારે મને તેમની સાથે કામ કરવાની તક મળી હતી. તેઓએ દરેકનું ધ્યાન રાખ્યું. હવે જ્યારે મને બિહારમાં કામ કરવાનો મોકો મળ્યો છે ત્યારે હું પણ તે જ કરી રહ્યો છું. નીતિશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકારણમાં ધ્રુવીકરણના દાવાને પણ નકારી કાઢ્યા હતા. આ પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે ભ્રષ્ટાચારીઓ પરની કાર્યવાહી રાષ્ટ્રીય રાજકારણમાં એક નવું ધ્રુવીકરણ સર્જ્યું છે. કેટલાક આરોપોનો સામનો કરી રહેલ લોકોને બચાવવા માટે ખુલ્લેઆમ પ્રયાસ કરી રહ્યા છે. देश की राजनीति में नया पोलराइजेशन भी शुरू हो गया है. भ्रष्टाचार और भ्रष्टाचारियों को बचाने के लिए कुछ राजनीतिक दल खुल करके सामने आ गए हैं, संगठित होने का प्रयास कर रहे हैं. देश और केरला के लोगों को ये भ्रष्टाचारियों को बचाने वालों से लगातार सतर्क रहना है. भ्रष्टाचारी को बचाएगा, खुद ही सोचना चाहिए ना भ्रष्टाचारियों को बचाने का. इधर उधर कोई राज्य में जो हो रहा है कहां से किसको लाने का, तो वो ना अपना सोचे वो लोग. यहां पर तो हम लोग कभी भी भ्रष्टाचारियों को इतने दिनों में बर्दाश्त नहीं किया. एक बार अच्छी तरह जान लीजिए. लेकिन वो क्या बोलते हैं तो अपना बोलें, हमको उससे क्या मतलब. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી વચ્ચે કોંગ્રેસ નેતા શશી થરૂરે ચૂંટણીમાં મતદારની યાદી જાહેર કરવાની માંગ કરી છે. થરૂર ઉપરાંત અસમથી કોંગ્રેસના સાંસદ પ્રદીપ બોરદોલાઈએ પણ મતદાર યાદીની જાહેર કરવાનો સૂર રેલાવ્યો છે. આ પહેલા કોંગ્રેસના નેતા મનીષ તિવારીએ પણ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા અંગે સવાલ ઉઠાવ્યા હતા. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ તેલંગાણાના પ્રવાસે છે. તેમની મુલાકાત દરમિયાન શુક્રવારે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એકબીજા સાથે અથડાયા હતા.
આ દરમિયાન પોલીસે બગડતી સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી ભાજપની લોકસભા પ્રવાસ યોજના હેઠળ ઝહીરાબાદ વિસ્તારની મુલાકાતે છે. શુક્રવારે કામારેડ્ડી જિલ્લામાં જવાનું હતું, જ્યારે યુથ કોંગ્રેસ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ સીતારમણ કાફલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ભાજપના કાર્યકરો પણ ત્યાં સક્રિય થઈ ગયા હતા અને બંને જૂથ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. અહેવાલ છે કે તે બંને પાર્ટીના કાર્યકર્તા વચ્ચે બોલાચાલી થઈ અને આ દરમિયાન તે ઝહીરાબાદમાં તેનો પ્રવાસ પૂરો કરી બાંસવાડા જઈ રહ્યા હતા. સીતારમણે ગુરુવારે મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની તેલંગાણાની કેસીઆર સરકાર પર કથિત દેવું, કૃષિ સંકટ અને અન્ય મુદ્દાઓ પર નિશાન સાધ્યું હતું. ખાસ વાત એ છે કે રાજ્યમાં વર્ષ 2023માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ મામલે ભાજપ પહેલેથી જ ખૂબ સક્રિય છે. કેન્દ્રીય નાણામંત્રી સીતારમણે કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં કેન્દ્રે મનરેગા યોજના પર 5 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે, જેમાંથી 20% કોવિડ-19 મહામારી દરમિયાન ખર્ચવામાં આવ્યા હતા. તેલંગાણાના કામારેડ્ડી જિલ્લામાં મીડિયા સાથે વાત કરતા સીતારમણે કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગા હેઠળ રાજ્યને 20,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે છેલ્લા 8 વર્ષમાં મનરેગા હેઠળ તેલંગાણાને રૂપિયા 20,000 કરોડ આપવામાં આવ્યા છે. આ જ સમયગાળા દરમિયાન દેશભરમાં 5 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, જેમાંથી 20%થી વધુ 2020-21 દરમિયાન કોવિડ-19 દરમિયાન ખર્ચવામાં આવ્યા હતા. મહત્વનો મુદ્દો એ છે કે જો પૈસાને યોગ્ય રીતે ખર્ચ ન થયો હોવાની ફરિયાદો આવે છે અથવા ઓડિટ રિપોર્ટમાં કોઈ ટિપ્પણી હોય છે તો સર્વે ટીમ આવશે. વસ્તી વધારાની સમસ્યાને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. અરજીમાં કેન્દ્ર સરકારને વધુ વસ્તીની સમસ્યાને અસરકારક રીતે ઘટાડવા માટે નિયમો, વિનિયમો અને માર્ગદર્શિકા ઘડવાના નિર્દેશની માંગ કરવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટે આ અંગે કેન્દ્રને નોટિસ મોકલી છે. જસ્ટિસ કે.એમ. જોસેફ અને ઋષિકેશ રોયની બેન્ચે સરકારનો જવાબ માંગ્યો હતો અને આ બાબતને અન્ય સમાન પેન્ડિંગ પિટિશન સાથે જોડી દીધી હતી. અખિલ ભારતીય સંત સમિતિના મહાસચિવ દાંડીસ્વામી જીતેન્દ્ર નંદ સરસ્વતી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે દર વર્ષે વસ્તી વધી રહી છે, પરંતુ કુદરતી સંસાધનો મર્યાદિત છે અને વધતી જતી વસ્તીને ટકાવી શકતા નથી. પીઆઈએલ જણાવે છે કે જ્યારે બેરોજગારી અને ગરીબી વધે છે, ખાદ્ય પુરવઠા અને આરોગ્ય સંભાળ સુવિધાઓ વગેરેમાં ભારે વધારો થાય છે, ત્યારે રાષ્ટ્ર હવે કામ કરી શકશે નહીં. અરજદારે કહ્યું કે સરકાર વધતી વસ્તીને રોજગાર આપવા સક્ષમ નથી, તેમજ ખોરાક, પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા સક્ષમ નથી. આ જ કારણ છે કે આવશ્યક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે વસ્તી નિયંત્રણ કાયદા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. अपराध की समस्या हो या जितने भी व्याभिचार की समस्या, जितनी समस्याएं हैं, इनकी मूल इनका जो कारण है वो जनसंख्या विस्फोट है. संविधान में लिखा हुआ है जनसंख्या नियंत्रण कानून होना चाहिए, लेकिन सरकारों ने बनाया नहीं. इसलिए माननीय सुप्रीम कोर्ट इस पे सरकार को आदेश दे कि वो तत्काल जनसंख्या नियंत्रण कानून बनाए. माननीय सुप्रीम कोर्ट ने याचिका को स्वीकार कर लिया है. केंद्र सरकार के गृह मंत्रालय, कानून मंत्रालय और महिला एवं बाल विकास विभाग को नोटिस जारी किया है और इस पे से एक पहले से याचिका चल रही थी, मेरी 2019 से चल रही है. इस याचिका स्वामी जितेंद्रनंद की याचिका को भी उस याचिका के साथ टैग कर दिया है और अगले माह इस पे फिर सुनवाई होगी. પશ્ચિમ બંગાળના શિક્ષક ભરતી કૌભાંડ મામલે સીએમ મમતા બેનર્જીને હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે શિક્ષક ભરતી કૌભાંડની તપાસ સીબીઆઈ કરશે. કલકત્તા હાઈકોર્ટની એક ખંડપીઠે પ્રાથમિક વિદ્યાલય શિક્ષક ભરતી મામલે સીબીઆઈ તપાસ કરવાના સિંગલ બેન્ચના આદેશને યથાવત રાખ્યો છે. આ સાથે ન્યાયમૂર્તિ સુબ્રત તાલુકદાર અને ન્યાયમૂર્તિ લવિતા બેનર્જીની ખંડપીઠે સિંગલ બેન્ચને તપાસ પર નજર રાખવા નિર્દેશ કર્યો છે. ન્યાયમૂર્તિ અભિજીત ગંગોપાધ્યાયે પશ્ચિમ બંગાળમાં પ્રાથમિક શિક્ષણ ભરતી મામલે કથિત ગેરરીતિની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો, જેને 2 બેન્ચની ખંડપીઠે યોગ્ય ઠેરવ્યો છે. જર્મનીની લુફ્થાન્સા એરલાઇન્સના પાયલોટની હડતાળને લઈને વિશ્વભરમાં 800 જેટલી ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે અને તેથી દિલ્હી એરપોર્ટ પર ફસાયેલ પ્રવાસીઓએ હંગામો કર્યો હતો. લુફ્થાન્સા એરલાઇન્સના પાયલોટ પગાર વધારાની માંગ સાથે એક દિવસીય હડતાળ પર રહ્યા, જેથી વિશ્વભરમાં આજે લુફ્થાન્સાની 800 ફ્લાઇટ રદ કરી દેવાઈ, જેના કારણે દિલ્હીની ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 700થી વધુ પ્રવાસીઓ ફસાયા. ફ્લાઇટ રદ થવાથી આ પ્રવાસીઓએ હંગામો કર્યો. તેઓ ભાડું પરત કરવામાં આવે અથવા તો તેમના ગંતવ્ય સ્થાન પર જવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી. દિલ્હી એરપોર્ટથી લુફ્થાન્સા એરલાઇન્સની 2 ફ્લાઇટ હતી, જેમાં લગભગ 400 પ્રવાસીઓ મ્યુનિચ અને ફ્રેન્કફર્ટ જવાના હતા. પ્રવાસીઓએ આક્ષેપ લગાવ્યો કે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે ફ્લાઇટ રદ થઈ છે. જોકે બાદમાં 200 પ્રવાસીઓને અન્ય એરલાઇન્સ દ્વારા તેઓના ડેસ્ટિનેશન પર મોકલાયા, પરંતુ 500 પ્રવાસીઓએ દિલ્હી એરપોર્ટ પર ફસાઈ રહેવાનો વારો આવ્યો.
मेरी बहुत वेज फ्लाइट बुक थी लुफ्तांसा से ही मैं आया था और लुफ्तांसा से ही जाना था। तो अब उसका रिफंड तो कैंसिल का पता नहीं कब आएगा, बट ये है कि ऑन द स्पॉट मुझे दूसरी टिकट करानी पड़ी है। ऑलरेडी पहले से करा रखी थी, इसलिए मुझे को थोड़ी सी चीप पड़ी थी। और अभी क्या है कि दुबई में फेस्टिवल की वजह से थोड़े से फ्लाइट बहुत ज़्यादा महंगी हो गई हैं, इसलिए उसकी वजह से तो मेरा एक्स्ट्रा उसमें चार्जेस वगैरह लग गया। એશિયા કપ 2022માં ભારતે તેની પ્રથમ 2 મેચ જીતી સુપર 4માં જગ્યા બનાવી દીધી છે। ટીમ તેની આગામી મેચ પાકિસ્તાન અને હોંગકોંગ વચ્ચેની વિજેતા ટીમ સામે રમશે, પરંતુ રવિવારે રમાનારી મેચ પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે। ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઘૂંટણની ઈજાને કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયો છે। જાડેજાના સ્થાને અક્ષર પટેલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે। બીસીસીઆઈએ એક યાદીમાં આ વાતની પુષ્ટિ કરી છે। બીસીસીઆઈએ કહ્યું છે કે ઓલ ઇન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ ચાલુ એશિયા કપમાં રવિન્દ્ર જાડેજાના સ્થાને અક્ષર પટેલની પસંદગી કરી છે। રવિન્દ્ર જાડેજાના જમણા ઘૂંટણમાં ઈજા થઈ છે અને તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે। હાલમાં તે બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખમાં છે। અક્ષર પટેલની ટીમમાં સ્ટેન્ડ બાય ખેલાડીઓમાંથી એક ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી હતી। તે ટૂંક સમયમાં દુબઈમાં ટીમ સાથે જોડાશે। ટુર્નામેન્ટની મધ્યમાં રવિન્દ્ર જાડેજાની ઈજા ભારત માટે સારા સમાચાર નથી। જાડેજા શાનદાર ફોર્મમાં છે અને તેણે પાકિસ્તાન સામેની હાઈ વોલ્ટેજ મેચમાં 35 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી। હોંગકોંગ સામેની મેચમાં તેણે 4 ઓવરમાં 15 રન આપી 1 વિકેટ લીધી હતી।